માર તો નથી ખોલવું, જા તું જા. અરે આવો આવો સુરેશભાઈ, આવો આવો, બેસો બેસો. કેવું ચાલે છે? તબિયત તો સારી છે ને? તબિયત તો એકદમ સારી છે. કેમ આવવાનું થયું? આ ઘરે દીકરીના લગ્ન હતા તે તમને બધાને આમંત્રણ આપવા આવ્યો છું. તમે બરોબર. બધા લગ્નમાં આવી જજો. બરોબર. શું લેશો સુરેશભાઈ, ચા કે કોફી? ના 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 ના, તમે બધા બેસો, કંઈ જ લાવવાની જરૂર નથી. ખાલી પાણી આપો. મારે હમણાં રિટર્ન જ થવાનું છે. મારે બીજા બી કંકુતરી આપવા જવાનું છે અત્યારે. ઓકે આર્યા, ઓ આર્યા, પાણી લાવજે બેટા, આપણા સુરેશ કાકા આવ્યા છે. હા લાઈ. અરે મગજ, મને નહીં, સુરેશભાઈને આપ. અરે કોણ આવ્યું છે? અરે આ તો આપણો સુરેશ. આવ સુરેશ આવ. કેમ આવવાનું થયું? બહુ દિવસે તું આવ્યો. બેસ બેસ. અને પાણી પાયું કે નહીં સુરેશને? હા પાયું. કેવું ચાલે છે સુરેશ? એકદમ મજામાં. તું કદી અમારા શહેરમાં આવતો જ નથી, આજ કેમ આવવાનું થયું કે? આ દીકરીના લગ્ન હતા તે તમને બધાને આમંત્રણ આપવા આવ્યો હતો. અરે વાહ, આ તો ખુશીની વાત. દીકરીના લગ્ન છે, અમે બધા જ આવીશું. અમે બધા હરી મળીને તમારા પ્રસંગમાં આવીશું. ખૂબ સરસ. મને તમારા બધા તરફથી આ જ આશા હતી. બેટા શું નામ છે તારું? પબજી. બેટા ગેમનું નામ નહીં, તારું નામ પૂછ્યું. અરે સોરી, મારું નામ તો નયન છે. ખૂબ સરસ. અને નયન, તું શું કરે છે? હું એન્જિનિયરિંગ કરું છું. ખૂબ સરસ. અને બેટા તારું નામ શું છે? વિવો V7. અરે બેટા મોબાઈલનું નામ નહીં, મેં તારું નામ પૂછ્યું. અરે સોરી, મારું નામ તો આયેશા છે. અરે વાહ, ખૂબ સરસ આયેશા. અને આયેશા તું શું કરે છે? હું 3જા ધોરણમાં ભણું છું. ખૂબ સરસ. અને તમે બંને મને ઓળખો છો? ના. ના ના, હું તમને નથી ઓળખતો. લગભગ મેં તમને પહેલી વાર જોયેલા, પછી ક્યાંથી તમને ઓળખું? અરે આ તો આપણા રામજીભાઈના દીકરા સુરેશ કાકા. તું ઓળખતો જ નથી. અચ્છા અચ્છા. અને કાકા તમે ક્યાં રહો છો? બેટા હું ગોરત ગામમાં રહું છું. આ તો આપણા ગામમાં રહે છે, ગોરાદમાં. અરે હા. તમે ક્યારે ગોરત ગામમાં આવો તો મને ઓળખો ને. તો તમે બધા બેસો, હું રજા લઉં. મારે આગળ બી કંકુતરી આપવા જવાનું છે. આ બાપુજી આ લો કંકુતરી. કેમ આટલી ઉતાવળ કરો છો? ના ના, મારે હજી બીજા બે કંકુતરી આપવા જવાનું છે. તમે ખૂબ બધા સરસ. લગ્નમાં આવી જજો, બરાબર? અમે બધા જ આવીશું, તમે ચિંતા ના કરતા. હા, આવીશું હો, બધા જ બધા જ અમે આવીશું. અને કોઈ કામકાજ હોય તો કહેજો. હો હો સુરેશ, આવજી. હો સુરેશ. ઓકે, અમે બધા આવીશું, ચિંતા ના કરતો. અરે તમે ક્યાં ચાલા? બેસો બેસો બેસો. મારે તમને એક વાત કરવાની છે, મહત્વની વાત કરવાની છે. મને એક વાતની ચિંતા થાય છે. કેમ બાપુજી? ચિંતા? શાની ચિંતા? મને તો કઈ ખબર જ ના પડી બાપુજી. મને તમારી ચિંતા થાય છે, બહુ ચિંતા થાય છે. અરે બાપુજી, આપણે ક્યાં ચિંતા કરવા જેવું છે? અરે કેમ, તમારી આ લાઈફસ્ટાઈલ, સતત હોટલમાં જમવાનું, મને ફાસ્ટ ફૂડ વગર ન ચાલે. ઘરમાં ખીચડી રોટલી કે રોટલું તો મને ભાવે જ નહીં. આ રોજ બહાર ખાવાનું, શું આ જિંદગી તમને સારી લાગે છે? કેમ બાપુજી, તમને શું પૈસાનું ટેન્શન છે? અરે પૈસાનું નહીં, મને તમારા શરીરની ચિંતા છે, તમારા ભવિષ્યની એટલી બધી ચિંતા છે. અરે બાપુજી, તમારું જમવાનું તૈયાર છે અને એ પણ તમને ભાવતું બનાવ્યું છે. અરે તમે જમવાનું તો મારા ભાવતું જ બનાવો છો, ખૂબ સરસ બનાવો છો, પણ શું બાપુજી? મારે એ કહેવું હતું કે આપણા ઘરની અંદર આટલા બધા મોબાઈલની શું જરૂર? આપણો આ નયન અને આયશા નાના છે અને એમની પાસે મોબાઈલ,
આ સતત મોબાઈલ ખરેખર આની કોઈ જરૂર નથી અને છતાં પણ આપણા ઘરની અંદર આટલા બધા મોબાઈલ. કેમ બાપુજી, હાલની અંદર તો આ મોબાઈલ 20 થી 25 હજારમાં મળે છે. અરે દીકરા, તું પૈસાથી મોબાઈલની નાખ. આ તારી સૌથી મોટી ભૂલ છે. તું જે મોબાઈલની કિંમત કરે છે, તને ખબર છે આ મોબાઈલ કેટલો ભયંકર છે? એની આડઅસર તને ખબર નથી. કેમ બાપુજી, મારે કોલેજમાં મોબાઈલની જરૂર ના પડે? અરે બેટા, જરૂર પડે ને. આજનો જમાનો જ ટેકનોલોજીનો છે. શિક્ષણની અંદર ટેકનોલોજી આટલી છે તો તારે મોબાઈલ વાપરવો જોઈએ. અને એ પણ જો તું એનો સદુપયોગ કરે તો એ બહુ સારું છે. પરંતુ એની સાથે સાથે એની આડઅસરો પણ એટલી બધી છે કે જે આપણું જીવન બરબાદ કરી દે છે. અરે બાપુજી, હવે એની શું આડઅસર? તને નહીં ખબર પડે. તને નહીં ખબર પડે. એની આડઅસર તો મેં હાલ જ જોઈ. પેલા સુરેશ કાકા આપણા ઘરમાં આવ્યા હતા. તમે બધા જ મોબાઈલમાં એટલા ઊંડા ઉતરી ગયા હતા કે ન પૂછો વાત. ડોરબેલ વાગતો રહ્યો, ડોરબેલ વાગતો રહ્યો. હરામ જો કોઈ ડોરબેલ સ્ટોપર ખોલવા જાય તો શું આ મોબાઈલની અસર નથી? પરિવારને ખેદાન મેદાન કરી નાખે છે આ મોબાઈલ. ખરેખર આ તો સૌથી મોટો શત્રુ આપણે આપણા ઘરમાં સાચવી રહ્યા છીએ. શું કહેવું મારે? હું તમને કેટલાય દિવસોથી આ વાતને સમજાવી રહ્યો છું, પણ પથ્થર ઉપર પાણી છે. શું કરવું મારે? હવે હું તમને કહીને થાક્યો છું, પણ મારે મંદિર જવાનો ટાઈમ થાય છે. હું જાઉં છું, તમે બેસો, હું જાઉં છું. અરે હા, મારે પણ કોલેજ જવાનો ટાઈમ થાય છે. પેલા પાર્થ અને જ્યોત મારી રાહ જોતા છે. હું પણ નીકળું. અરે ચાલો, આપણે પણ બજાર જવાનું છે. ચાલો ચાલો. અરે આ કેટલો રહ્યો નયન? અલ્યા ટાઈમ તો થઈ ગયો. આ નખરાળો નયન રસ્તામાં ક્યાંક આવતો હશે. અરે અરે ભાઈ નયન, આટલા સમય તું ક્યાં હતો? દેખાતો નતો. અરે ભાઈ, શું કહેવું તને? હું ઘણા દિવસથી હોસ્પિટલમાં હતો. મારે લીવરની બીમારી હતી. પિઝા ને બર્ગર જેવા ફાસ્ટ ફૂડ સિવાય બીજું તું કોઈ ખાતો નથી, પછી બીમાર જ પડે ને. બીજું તો તને શું થાય નયન? અરે ભાઈ, વાત તો તારી સાચી છે, પણ એના સિવાય મને બીજું કંઈ ભાવતું પણ નથી. તો હું શું કરું? ચલો કઈ વાંધો નહીં, પણ તું મને એ તો કે તું આપણા ગોરાત ગામમાં આવતો કેમ નથી? અલ્યા ભાઈ, આ ગામમાં આવીને હું શું કરું? આ ગામમાં તો શું છે એવું? અરે નયન, ગામ જેવી તો મજા નહીં. અને એમાં જો આ ગોરાત જેવું ગામ હોય એટલે તો મજા મજા અને મજા જ હોય. ભલે આપણા શહેરમાં રહેતા હોઈએ, પરંતુ અવસર પ્રસંગે આપણી જે જન્મભૂમિ એવા ગોરાત ગામે આપણે અવશ્ય જવું જ જોઈએ. અરે ભાઈ, આ ગામમાં તો મારા મમ્મી પપ્પા જાય છે. એ લોકો મને લઈ જતા નથી. એ લોકો કહે છે કે તારે ગામમાં આવવાની જરૂર નથી, તો હું નથી જતો. અરે ગોરાત તો આપણી માતૃભૂમિ, આપણી જન્મભૂમિ કહેવાય. જે માટીની અંદર આપણે મોટા થયા છીએ, જે રેતીમાં આપણે રમ્યા છીએ, એવી આપણી માતૃભૂમિ ગોરાતને આપણે કેમ કરીને ભૂલી શકીએ? તો આપણે અવસર પ્રસંગે આપણા ગોરાત ગામે આપણે જવું જ જોઈએ. દેખ ભાઈ, આપના તો સિમ્પલ ફંડા હે. હું તો આખો દિવસ પબજી રમું, વેબ સિરીઝ જોઉં, બાઇક પહેરવું, ગાડી પહેરવું અને બાપાના પૈસા ઉડાડું. આપણે ક્યાં બીજું કામ છે કંઈ? અરે ભાઈ નયન, જો મોજ શોખ કરવા અને પપ્પાના પૈસા ઉડાડવા એ તો ભાઈ યુવાની ન કહેવાય. અરે નયન, તું યુવાન છે, યુવાન. અને તું સાચી દિશા ભૂલ્યો છે, અને સાચી દિશાના અભાવે તારી આ દશા છે. યુવાનનું કંઈક વિઝન હોય, એનું કંઈક મિશન હોય, એને કંઈક કરી છૂટવાની એની ખેવના, એની તમન્નાઓ, એની અભિલાષાઓ હોય. जिसका कोई युवान नो गोल હોય, जिसका कोई गोल नहीं उसका कोई रोल नहीं. નયન, તું એકલો નહીં પણ એકડો છે, પણ હજારો મીંડ તારી રાહ જુએ છે. તને ઝૂમતો નહીં આવડે ને તો ચાલશે, પણ ઝઝૂમતો તો તારે શીખવું જ પડશે, શીખવું પડશે અને શીખવું જ પડશે. અને યુવાનીની અંદર તારે કેરિયર બનાવવાનું છે. મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ, ટેકનોલોજી સાથે આપણે તાલમેલ મિલાવવો જરૂરી છે, પણ મોબાઈલનો સારો, સાચો અને આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
પરંતુ આપણે સમય કાઢીને આપણા જે મિત્રો છે તો મિત્ર વર્તુળની અંદર આપણે મિત્રોને મળવું જોઈએ, આપણા જે સ્નેહીજનો છે, આપણા જે પરિવારજનો છે એની સાથે આપણે સમય કાઢીને મુલાકાત કરવી જોઈએ, એમની સાથે ભેગા થવું જોઈએ, તો આપણને ઓળખે. ઘરમાં બેસી અને આપણે આખો દાડો મોબાઈલમાં બની જઈએ તો આપણને કોઈ ન ઓળખે. અને હવે તારો મોબાઈલ તો મૂક. અરે ભાઈ, પણ મને આ ગામમાં કોઈ ઓળખતું નથી. આ ગામના મિત્રોના વિચારો બહુ નિમ્ન છે. એ લોકોને મોબાઈલ ચલાવતા આવડતો નથી, તો એ લોકો જોડે મજા મને આવતી નથી. તો હું શું કરું કે બોલ. અરે નયન, તું ક્યારે આ ગોરાત ગામમાં આવે તો તને કોઈ ઓળખે ને? અને તને ખબર છે આ ગોરાત ગામની વિશેષતા વિશે? આ ગોરાત ગામમાં શું છે? ચાલ હું તને કહું આ ગોરાત ગામમાં શું છે. ગોરાત ગામનું નામ ગોરખનાથ પરથી પડ્યું છે. આ ગોરાત ગામની અંદર દુરંદરનાથ મહારાજની ભગત દેરી છે. આ ગોરાત ગામની અંદર મા ચિહર માતાનું ધામ છે. લાખો લોકો દર્શન માટે જાય છે. ત્યાં નવરાત્રીનો પ્રસંગ જામે છે. માતાના ચોકે નવરાત્રીનો પ્રસંગ હોય એટલે તો માતા સાક્ષાત ત્યાં હાજર રહે છે. અને આ ગોરાત ગામની અંદર મા મલય માતાનું મંદિર છે. ત્યાં સાક્ષાત 12 જ્યોતિર્લિંગ વિરાજમાન છે. મા ઉમિયા માતાનું મંદિર છે. મા અંબા ત્યાં સાક્ષાત વિરાજમાન છે. ગણપતિની મૂર્તિ અને હનુમાનની મૂર્તિ આકર્ષિત નજરથી હટે જ ના એવી તો મૂર્તિ જે છે. અને સુંદર મજાનો બગીચો છે. મા મલય માતાના લોકો દર્શન માટે જાય છે. મા મલય માતાના મંદિરે વર્ષના 2 દિવસ એવા હોય છે કે જે હાથિયાનો મોટો પ્રસંગ જામે છે. હાથિયાનો પ્રસંગ હોય તો એવું કહેવાય કે આસમાનની અંદર સોળે કરાય રંગ ખીલા હોય ને તેવો તો ત્યાં નજારો જોવા મળે છે. ગામના લોકો ભેગા મળીને હાથિયાનો પ્રસંગ કરે છે. અને તને ખબર છે મા મલયમાં ગામના લોકોની રક્ષા કરે છે. ત્યાં સાક્ષાત હાજર રૂપે રક્ષા કરે છે. લોકોને આંચ નથી આવવા દેતી. આવી તો મા મલય માતાની ગામ ઉપર મહિમા છે. અરે મારા ગામની અંદર બિલેશ્વર મહાદેવનું મોટું મંદિર છે. દર શ્રાવણ માસની અંદર બિલીપત્ર અને જલ ચરે છે. મારા ગામની અંદર ગોરાત ગામની અંદર રામાપીરનું મંદિર છે. રામાપીરનું મંદિર દર મહિનાની બીજે લોકો પગયાત્રા કરીને દર્શન માટે જાય છે. આ ગોરાત ગામની અંદર આકર્ષે એવું રામજી મંદિર છે. સોમેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર છે જે 7મી સદીથી વિરાજમાન છે. અરે નયન, આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને ગોરાત જેવી જન્મભૂમિ મળી છે. અરે ભાગ્યશાળી છીએ કે ગોરાત જેવી જન્મભૂમિ મળી છે. અરે આપણું આવું રૂડું રૂપાળું ગોરાત ગામ છે. અરે નયન, આપણે જે ગોરાતની અંદર જન્મ લેવો એ આપણે ભાગ્યશાળી છે. જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપી ગરીયસી. તો જનની અને જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ ચડિયાતી છે. તો નયન, આપણા ગામની અંદર કોઈ પ્રસંગ હોય આપણે ત્યાં જઈએ, ભેગા થઈએ અને એકબીજાનો પરિચય થાય તો બધા આપણને ઓળખે. અને આપણા કુટુંબમાં કોણ છે તેઓ આપણને ખબર હોવી જોઈએ. નોકરી ધંધા કે અભ્યાસ માટે શહેરમાં આવું એ તો યોગ્ય છે નયન, પરંતુ ગામને ભૂલી જવું એ કદાપી યોગ્ય નથી. અરે ભાઈઓ, આ શહેરમાં બધું જ મળી રહે છે. પૈસાથી બધું જ કામ થઈ જાય છે. તો આ કુટુંબીજનોની શું જરૂર? બસ મગજમારી કરવાની. બસ નયન, તારો આ જ વિચાર આપણને દૂર લઈ જવા માટે જવાબદાર છે. તો મન અને વિચારોથી જે ભેગા રહેવું એ જ આપણી સંસ્કૃતિ છે. અને જુદા થવું, અલગ થવું એ જ આપણી વિકૃતિ છે નયન. અને જે મજા ભેગા રહેવામાં છે ને એ એકલા રહેવામાં નથી. અને સંકટ સમયે, મુસીબતના સમયે આપણા સ્નેહીજનો, આપણા મિત્રો, આપણા જે પરિવારજનો આપણા પડખે આવીને ઊભા રહે છે. એ તું જાણે છે? અરે જેમ ધરતીનો છેડો ઘર છે તેમ આપણા જીવનનો આનંદ એ આપણો આ ગોરાત ગામ છે. આપણે આ ગામ સાથે આપણી લાગણીઓ જોડાયેલી છે નયન. હા ભાઈઓ, હવે મને મારી ભૂલ સમજાય છે. હવે હું બાપુજી અને પિતાજી સાથે આપણા ગામમાં જઈશ. ગામના મિત્રો અને સ્નેહીજનોને જાણવાનો પ્રયત્ન કરીશ અને મારાથી તેમને બધી જ મદદ કરીશ. નયન, આજે આ ગામનો માહોલ તો જો. આજનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ આપણને ઘણું બધું કહી જાય છે અને ઘણું બધું શીખવાડી જાય છે. અરે ભાઈ, વાત તો તારી સાચી છે હો. અરે કોલેજનો સમય થઈ ગયો છે. ચાલો ચાલો. મારે પણ સમય થઈ ગયો છે. ચાલો ચાલો. શું વિચારે છે દીકરા? આવો આવો બાપુજી. બાપુજી, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો.
શું હતું બાપુજી કે? મને એક વાતનું ટેન્શન છે. ટેન્શન શું વાત છે? સાચે જ બાપુજી. બાપુજી મને આપણા નયનના લગ્નની બહુ ચિંતા થાય છે. અરે આજ સુધી તું એમ કહેતો કે પૈસાથી બધું જ થઈ જશે, મારે કોઈની જરૂર નથી, અને તું અત્યારે બદલાઈ ગયો? શાની ચિંતા થવા લાગી તને? બાપુજી મારો આ વિચાર ખોટો સાબિત થયો છે. હું તને કહેતો હતો કે કદાચ પૈસા ઓછા હોય એ ચાલશે, પરંતુ સંસ્કાર શિષ્ટાચાર એ આપણી સાચી મૂડી છે. મેં આ ગામની અંદર રહી મહેનત મજૂરી કરી અને તમને ભણાવવા માટે, તમારા સારા ભવિષ્ય માટે હું શહેરમાં ગયો. શહેરમાં ઘણા બધા રૂપિયા ખર્ચી અને તમારું શિક્ષણ આપ્યું. તમારા ધામધૂમથી લગ્ન કરાવ્યા, કેટલાય રૂપિયા ખર્ચી નાખ્યા, અને પછી મેં તમારી માટે શહેરમાં સારા ધંધા અને નોકરી માટે પણ પૈસા ખર્ચ્યા. આ ગામમાં રહીને મેં કેટલી બધી સંઘર્ષ કરી, મુશ્કેલીઓ વેઠી અને તમને બધું જ આપી દીધું. મને એવું થાય છે કે આ બધી જ ફેસિલિટી આપીને મેં એક ભૂલ કરી છે. તમને એટલે જ આ વાતની કોઈ કદર નથી, કઈ નહીં એનો તમને કોઈ વિશ્વાસ નથી એ વાતનો. શું કરું કે શું થયું? હેલો દીકરા, તમને આ બધું જ આપ્યું એટલે એની વાતની કદર નથી તમને. સાચે જ બાપુજી મને હવે મારી ભૂલ સમજાય છે. બાપુજી મારે હવે એ જાણવું છે કે આ ગામ અને આ સંસ્કારને શું લેવા દેવા હશે. તારો વિચાર, અરે ગામ એ તો ગામ છે. ગામ અને સંસ્કારને ખૂબ જ નિકટનો સંબંધ છે. શું કહું તને, આ જો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બેઠા છે, એમના જીવનનો જે આધાર સ્તંભ છે એ આ ગામ છે. હાઈસ્કૂલની અંદર પગે ચાલીને આવતા, ખેતર જઈ ચાંદનો બારો ઉપાડી અને સ્કૂલે જતા. ઘરમાં માતા પિતાને કેટલી મદદ કરતા, રાત દિવસ મહેનત કરતા અને એની સાથે સાથે અભ્યાસ કરતા. આજે જે એમની પ્રગતિનો જે સિતારો છે, એમની જીવનની જે સંઘર્ષ ગાથા છે એ તને ખબર નથી. તમે શહેરમાં ઉછર્યા એટલે તમને જીવનની સંસ્કાર, શિષ્ટાચાર, મોટું મન રાખવું, જતું કરવું, આ ભાવના ક્યાંથી ખીલે? સંયુક્ત કુટુંબમાં એમનો જન્મ થયો, પરિવારને એક રાખ્યા, પોતાની કોઠા સૂઝથી દરેક સામાજિક પ્રશ્નોને ઉકેલ લાવ્યો. આ બધું જ્ઞાન આ ગામમાંથી મળે છે. આ ગામ એટલે તો સુખનો ઓટલો. હું જ્યારે શહેરમાંથી આ ગામમાં પગ મૂકું ત્યારે મને થાય કે આ શહેરનું ટેન્શન, આ બધા જ દુઃખોનું દૂર, આ ગામ એ તો સુખનો સોયડો છે. તને કેવી રીતે સમજાવું કે ગામનું મૂલ્ય શું છે? ખરેખર આ ભૌતિક સુખોમાં તમે આ ઉછર્યા, આ દેખાદેખીના અંધકારમાં તમે ડૂબી ગયા છો. તમને ખબર નથી કે આ ગામ આપણને શું આપી શકે. દરેક સફળ વ્યક્તિના જીવનનો આધાર સ્તંભ આ ગામ છે. આ ગામની ભૂમિ એટલી પવિત્ર છે કે જેના વાદ ક્યારે શહેરમાં ન આવી શકે. શું કહું તમને? બાપુજી, હું તમારી અને પિતાજીની અત્યારે વાત સાંભળતો હતો, પણ તમે મને એમ કહો કે આપણને તો આ શહેરમાંથી સારી છોકરી મળી જ રહેવાની છે ને, તો શું આપણે ટેન્શન લેવાની જરૂર છે? અરે દીકરા, શહેરમાંથી છોકરી મળી રહેશે પણ ગામ વગર ના ચાલે. આ ગામ અને કુટુંબ એ તો સંબંધના તોતના છે. આ કુટુંબ વગર મારે તારા લગ્નની વાત કરવી હોય, મારે ભલામણ કરવી હોય તો હું કઈ રીતે કરી શકું? તું ક્યારે ગામમાં આવે છે? તું ગામમાં આવે તો તને કુટુંબ ના ઓળખે અને હું એમને કહું કે મારો દીકરો મોટો થયો છે, એમના લગ્નની વાત છે. કેવી રીતે મારે એમને કહેવી? તું ગામમાં આવી તો એ તને ઓળખે, તારો પરિચય થાય, તો મને વાત થાય કે દીકરા માટે હું લગ્નની વાત કરું. અરે લગ્ન માટે તો ગામ, કુટુંબ અને સમાજ આ ત્રિવેણી સંગમ હોય ત્યારે લગ્ન થાય અને ત્યારે વટ પડે. આ ગામ છે તારે મારી શાન છે, આ પાઘડીની શાન આ ગામ છે. દીકરા,
તમે શહેરમાં ના આવો, શહેરમાંથી ગામમાં ના આવો ત્યારે તમને વાતની ખબર ન પડે કે ગામ શું છે. ગામ વગર ન ચાલે. આ જે પણ વ્યક્તિઓ શહેરમાં છે એ દરેકનો આધાર સ્તંભ આ ગામ છે અને એમની સફળતાનું રહસ્ય આ ગામ છે. ગામમાં આવવું જોઈએ. આ ગામ એટલું રૂડું રૂપારું છે કે ઉત્તરની અંદર પુષ્પાવતી વહે, દક્ષિણમાં મલય માતા બિરાજમાન છે અને કેટલો ખૂબસૂરત ગામનો આ ચોરો. ચારે બાજુ રસ્તા નીકળે અને મહેસાણા જિલ્લામાં આગવું સ્થાન ધરાવે છે આ ગામ. અને તું આ ગામમાં ના આવે કઈ રીતે ચાલે? મને તો નીચું ગાળવાનો વારો આવે કે હું ગામમાં હોય અને દીકરા ક્યારેક ગામમાં જોવા ના આવે. શું કહું? આ ભૌતિક સુવિધા તમને અંધકાર બનાવી દીધા છે. તમે આમાંથી બહાર આવો તો તમને ખબર પડશે કે ગામ આની રોનક શું છે. અરે મોર એના પીંછાથી રળિયામણું છે, એવી રીતે આપણે આ ગામથી રળિયામણા છીએ. ગામ વગર ન ચાલે. ભલે તમે વિદેશમાં જાઓ કે શહેરમાં જાઓ, ગામમાં તો આવવું જ પડે. દીકરા, ગામમાં તો આવવું જ. પણ બાપુજી, મારો અને નયનનો લગ્ન તો શહેરમાં થયો છે. ગામની અંદર શું ચાલે છે અમને શી ખબર હોય? અરે તમે ગામમાં આવો તો તમને ખબર પડે કે ગામની અંદર શું કાર્યક્રમ થાય છે. આ ગામની અંદર શું થાય છે એ તમે જુઓ. અરે તમે જોયું આ જ્યારે આપણો કાર્યક્રમ સ્નેહ મિલનનો હતો, બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર હતા. સરસ મજાનો કાર્યક્રમ જામેતો અને વરસાદ ધોધમાર વયો. બધાની ઈચ્છા હતી કે આટલો સરસ મજાનો કાર્યક્રમ હતો, બધા જ કાર્યક્રમમાં હતા. પરંતુ તે જોયું આ ગામના યુવાનો, આ નવરાત્રી મંડળના યુવાનોએ જે કમાલ કરી, ફટાફટ એમને આ અવસર જોયો કે વરસાદના કારણે રસોડું બગડે છે, ફટાફટ સકડો અને સાધનો લાવી ફટાફટ અને સીધા અને વાડીમાં લઈ ગયા અને વાડીની અંદર ફટાફટ રસોડું ચાલુ કર્યું. આ યુવાનોની શાન છે, આ સંસ્કાર છે. એ ક્યારેય ન વિચારે કે આ ગામની અંદર શું તકલીફ થાય છે. દરેક અવસરે મારો છે. આ સંસ્કાર આ ગામના છે. આ યુવાનો આ ગામમાં રહીને આ યુવાનો પાસેથી આ શીખવા જેવું છે કે ગામનો કોઈ પણ પ્રસંગ મારો છે અને એની અંદર હું હાજરી આપું અને એ પ્રસંગને એવું વૈભવથી દીપાવું. આ વિચાર ગામમાંથી મળે, શહેરમાં આ ના મળે. શહેરમાં તો માત્ર દેખાદેખી અને સ્પર્ધા, હું મોટો, ઇનથી હું મોટો, ઇનથી હું મોટો. આ સંસ્કાર દૂર લઈ જાય છે, તમારા વિચારોને નાબૂદ કરી દે છે. આ ગામ છે ને એ આપણી શાન છે, આપણું મુગટ છે ગામ. તો દીકરા, ગામ વગર ન ચાલે. સાચે જ બાપુજી, આજે મને આ ગામનું મહત્વ સમજાવ્યું છે. મારો આ ગામ પ્રત્યેનો પહેલા વિચારધારણા કંઈક અલગ હતી, પરંતુ હવે હું ગામની અંદર આવીશ અને દરેક સાથે સભ્યતાથી વર્ષીશ અને દરેક કાર્યક્રમમાં ભાગ લઈશ. ખૂબ સરસ, મને બહુ જ ગમ્યું. તારા મોઢામાંથી આ શબ્દો કેટલા આનંદદાયક લાગે છે. અદ્ભુત છે બેટા, મને ખૂબ આનંદ થાય છે. ખરેખર બાપુજી, આ ફેશન અને મોજ શોખની દુનિયામાં હું આપણા ગામને ભૂલી ગયો હતો. પણ હવે હું આપણા મિત્રો, સ્નેહીજનો અને તેમને જાણવાનો પ્રયત્ન કરીશ, તેમને થતી મદદરૂપ કરીશ અને ગામમાં થતા કાર્યક્રમોમાં ભાગ લઈશ. હાલ તમે જણાવ્યું કે આપણા ગામમાં સ્નેહ મિલન થયો હતો, એ હું ચૂકી ગયો, પણ આવતા કોઈ બી ભવિષ્યમાં થતા કાર્યક્રમોમાં હું ભાગ લઈશ. વાહ દીકરા, આજ સુધીની મારી આ ઉંમરમાં જેટલો આનંદ નહોતો, ઉંમરકો નહોતો, આજે મને આનંદ થાય છે કે તમે બંને આ ગામ પ્રત્યે લાગણી ધરાવો છો અને ગામમાં આવશો. ખૂબ સરસ, આનંદની વાત થાય છે. મને અભિનંદન તમને બંનેને. તમારું આ પરિવર્તન મારા જીવનનું સૌથી મોટું સુખ છે. ખૂબ સરસ, મને બહુ ગમ્યું દીકરા, ખૂબ બહુ ગમ્યું. મને બહુ ગમ્યું. અરે ચાલો ચાલો, આપણા સુરેશભાઈની દીકરીના લગ્નમાં જવાનું છે ને. અરે હા, ચાલો અરે, ચાલો. સુરેશભાઈની ચાલો, દીકરીને ચાલો. લગ્નમાં ચાલો 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 આપણે જવાનું છે ને. ચાલો, ચાલો ચાલો. ચાલો. આનંદ આનંદ આનંદ. આજે રાજા દશરથ ખૂબ આનંદમાં છે. કારણ મારા રામનો કાલે રાજ્યાભિષેક છે. મારા નગરજનો કોઈ રંગોળી પૂરે છે, કોઈ ઘરના તોરણ બાંધે છે, કોઈ રંગ રોગાન કરે છે, નાચગાન. મારા ગામના લોકો રાજી, તે હું દશરથ રાજા રાજી. લાવ કઈ કઈ નહીં મળું. મંત્રા કઈ ક્યાં? અંદર છે. ઠીક છે. કઈ આ અંધારા ઓરડામાં તો શું કરે છે? અરે કાલે આપણા રામનો રાજ્યાભિષેક અને તું અંધારા ઓરડામાં? અરે તારા વાળ વિખેર, તારા કપડાં.
શું તબિયત સારી નથી? કોઈએ કંઈ કહ્યું કે શું? તો તકલીફ શું છે? બે વચન? કયા હા હા હા, અરે વચન, અરે ગાડી વચન તો તું કાલે પણ માગજે. કાલે આપણા રામનો રાજ્યાભિષેક હોય અને તું ગમે ત્યારે માગી લેજે. આ રાજા દશરથ, મને ખબર છે તારા બે વચન હું ગમે ત્યારે, તું ગમે ત્યારે માગીશ ત્યારે આપીશ. આજે ને અત્યારે? હમણાં જ? ઠીક છે. કઈ જો કાલે મારા રામનો રાજ્યાભિષેક હોય અને તું આજે જો વચન માગતો હોય તો આજે મને બેવ ગણો આનંદ છે. બોલ બોલ, શું છે તારા વચન? પહેલું વચન, રામને 14 વર્ષ વનવાસ, બીજું ભરતને ગાદી. અરે કઈ તું એ હજી મજાક કરવાની ભૂલી નહીં? મજાકની પણ કંઈ હદ હોય. કઈ બોલ બોલ, સાચું બોલ, તારે શું વચન જોઈએ છે? આજે રાજા દશરથ ખુશ છે, કાલે મારા રામનો રાજ્યાભિષેક છે. બોલ શું છે? સાચું છે? હકીકત છે? નહીં કઈ નહીં. મારા રામે તારું એવું શું બગાડ્યું છે? કઈ અરે જે રામ તારી ઓગળી એવું પકડીને ઊભો થયો છે, તે ઉછેરીએ, તે સંસ્કાર આપ્યા છે, તે મારા રામ માટે આવું? અરે મિથિલા નગરી રાજા જનકને હું શું કહીશ? કૌશલ્યાને હું શું કહીશ? અરે ગામના આજે નગરજનો જે આનંદ કિલ્લોલ કરે છે એમને ખબર પડશે તો એમની શું વિચ છે? કઈ અરે કઈ તારે જોઈતું હોય તો આ રાજપાટ, આ ખજાનો, આ ધન દોલત મારે કશું જોઈતું નથી, પણ મારા રામ માટે તું કઈ મારા રામ માટે તું આવું ન માગ. કઈ રામ આવતો લાગે છે. આવ બેટા, રામ આવ. અરે રામ, આંખમાં આંસુ ન હોય તો બીજું શું હોય? રામ, તારી માં કઈ આજે ગાડી થઈ ગઈ છે. રામ, તને યાદ છે પેલા બે વચનો? એ વચનો આજે માગે છે અને કહે છે તને 14 વર્ષ વનવાસ અને ભરતને બીજું ગાદી. રામ તું સમજાવ. હું કહીને થાક્યો પણ માનતી નથી. રામ તું સમજાવ. તું રાજી છો? તું જવા તૈયાર છો ખરેખર? નહીં રામ, એ કદી નહીં બને. જવા તૈયાર છો ખરેખર? જોયું કઈ રામ જવા તૈયાર છે, પણ રામ હું તારા આ 14 વર્ષનો વનવાસ મારાથી નહીં જીવી શકાય. રામ મને માફ કરજે. રામ મને માફ કરજે. રામ રઘુરીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. જોરદાર તાળીઓથી વધાવી લઈશું.
पहचाने, जो तन लागे सो तन जाने। बीते गुजरे लम्हों की सारी बातें तड़पाती है, दिल की सुर्ख दीवारों पे बस याद ही रह जाती है। बाकी सब सपने होते हैं, अपने तो अपने होते हैं, अपने तो अपने होते हैं। तेरे संग प्यार निभावा रे, तेरे संग प्यार निभावा। तेरे संग लाड लगावा वे, तेरे संग लाड लगावा। तेरे संग प्यार निभावा वे, तेरे संग प्यार निभावा। अरे कितनी देर लगा दी, एक्सरसाइज का टाइम हो गया, पता नहीं चलता तुम्हें। इतना असर हो हर दर्द गम से तू बेखबर। अरे बेटा क्या नहीं हो रहा है तुमसे, खड़े हो जाओ। जो दूसरी वाली एक्सरसाइज मैंने सिखाई थी ना, वो ट्राई करो। तुझको सारे जमाने की तेरे संग लाड। अरे बेटा करो, तुमसे होगा, हिम्मत मत हारो, मैं तुम्हारे साथ हूँ। आगे बढ़ना है तुम्हें, नाम रोशन करना है, ठीक है? अच्छी नौकरी लेना है। वो तीसरी वाली एक्सरसाइज करो। देखो ऐसे हिम्मत मत हारो तुम, मैं तुम्हारे साथ हूँ, ठीक है? कल सुबह जल्दी उठना और फिर से यही ट्राई करना। चलो। अपने तो अपने होते हैं, अपने तो अपने होते हैं। तेरी मेरी राहों। अरे क्या हुआ बेटा, गिर गए? अरे ऐसे अच्छे बेटे रोते नहीं है, ठीक है? एक और बार ट्राई कर। अब मैं तेरे साथ खेलूंगा, चल उस तरफ चला जा, हिम्मत मत हार। पल में मिटा ले, आजा भी जा मुझको गले से लगा ले। तेरे संग लाड लगावा रे, तेरे संग लाड लगावा। तेरे संग प्यार निभावा रे, तेरे संग प्यार निभावा। बीते गुजरे लम्हों की सारी बातें तड़पाती है, दिल की सुर्ख दीवारों पे बस सही खेलना, ठीक है? चलो। बाकी सब सपने होते हैं, अपने तो अपने होते हैं, अपने तो अपने होते हैं, अपने तो अपने होते हैं, अपने तो। देखो आज तुम्हारा पहला दिन है स्कूल में, ठीक है? अच्छी पढ़ाई करना, नए दोस्त बनाना, किसी से झगड़ा मत करना, और सर जो कुछ भी पढ़ाए उसे ध्यान से पढ़ना, ठीक है ना? गांव में जाए तो सबको पता चलना चाहिए कि विजयनाथ का बेटा है, मेरा अच्छा बेटा है। पापा, अरे पापा मैं पास हो गया, पापा पापा मैं पास हो गया। बहुत अच्छा मेरा बेटा, मेरे को तेरे पर विश्वास था। अरे ये तो तू फर्स्ट आ गया है।
मेरे को बहुत गर्व और मुझे विश्वास था। ठीक है, अच्छी बात है ये तो। चल अभी और भी आगे तुझे बहुत कुछ करना है, ठीक है? हाँ पापा, चलो। કરીશું આપણે દિનેશભાઈ સાહેબ, વરસાદના કારણે આપણે અમુક સન્માન જે મોમેન્ટો આપવાના હતા એ આપી શક્યા નહોતા, એટલે આજે આપણે આપ સર્વની હાજરીમાં આ કામ લઈએ છીએ. તો દિનેશભાઈ સાહેબનું સન્માન શ્રી DM પટેલ અને કરશનભાઈ પટેલ હું પોતે કરીશું. હવે ભૂમિ પણ આ જ છે અને આ જન્મભૂમિ માટે મારા શરીરમાં રહેલા રક્તનું એક એક ટીમ્પું હું સિંચી દઉં તો પણ એ ઓછું જ છે. એટલે અને સાથે ગામમાં જે લોકો જે આપણા અગ્રણી કાર્યકર્તાઓ છે એમને જોઈને જ હું આ શીખું છું. મારી પાસે બીજી કોઈ જ પાઠશાળા નથી. જે આપણા વડીલો અહીંથી બહાર આપણા ગોરાત ગામનું નામ જે આગળ વધારી રહ્યા છે, બસ એ જ મારા ગુરુઓ છે, સાચા ગુરુઓ છે. જીવનમાં ગમે ત્યારે મારી શાળાને, આ જે કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલય એ મારી શાળા જ છે. હું અહીંયા ધોરણ 10માં, મારા ગુરુજી પણ અહીંયા હાજર છે, એમની પાસે ભણેલી છું. એટલે આ મારી જ શાળા છે. આ શાળા માટે હું મારા જીવનના છેલ્લા દિવસ સુધી કાર્યરત રહીશ તો પણ એ મારું ઋણ એને હું ત્યાં પૂરું નહીં થઈ શકે. માટે એની ટાઈમ મારી જરૂર પડે અને ખાસ ધોરણ 9 અને 10ના બાળકો જે 11, 12માં જાય છે એમને આગળ ખૂબ જ સારી, અહીંયા ખાસ મારા વડીલ નાના ભાઈઓ ઊભા છે, એમને વાત છે કે આગળ આપણે IITમાં અને MBBSમાં મોકલવા માટે જે વિદ્યાર્થીઓને પ્રિપેરેશન કરાવીએ છીએ, હું આખા મહેસાણા જિલ્લામાં મારા ગ્રામ્ય વિસ્તારના બાળકોને આવો ફાઉન્ડેશન કોર્સ ફ્રીમાં કરાવું છું મારી સ્કૂલમાં. અને એ ફાઉન્ડેશન કોર્સ હું બહારથી બુક્સ મંગાવીને કરાવું છું. જો મારા ગોરાત ગામના આવા નાના ભૂલકાઓને મારી ગમે ત્યારે જરૂર પડે મને કહેશો તો હું ઓન ધ સ્પોટ હાજર થઈ જઈશ. એ જો આકાશનાના વિદ્યાર્થીઓ જેમની સાથે મારે જન્મથી લેણું નથી અને છતાં હું એમના માટે કાર્ય કરું છું, કારણ કે મારી કર્મભૂમિ છે પણ આ જન્મભૂમિ છે. જન્મભૂમિના બાળકો એક સાદ પાડશે ત્યારે એમની આ દીકરી, એમની બેન અને એમના જે પણ સગામાં હું હોઈશ હાજર થઈ જઈશ. બસ આટલું જ હું ઋણ અદા કરી શકીશ. બાકી આ જે મારું સન્માન કર્યું એ ખરેખર મારા ગુરુઓનું સન્માન છે. હું એને લાયક નથી. લાયક તાળીથી વધાવીશું. તાળી પાડીશું. કે તેઓ દર વખતે જન્માષ્ટમીની અંદર તો જહેમત ઉઠાવીને આપણને આનંદ અપાવે છે, પણ આ વખતે પણ આપણે આપણી રીતે જ પ્રોગ્રામ કરવો છે. તો
હવે હું જે નામ દેવા જઈ રહ્યો છું એ આપણા વરણી પામે તો આપણી તાળીઓ તો આસમાને નહીં બોમ્બે સુધી તો પહોંચાડીએ આપણે. આપણે કંઈ નથી આપવાના, એમણે આપણને ગૌરવ આપ્યું છે તો તાળીઓ તો આપણે આપી જ શકીએ. તો નાના બાળકો જે આગળ બેઠા છે એમને તો ના પાડવી પડે, ભાઈ તાળીઓ પાડો પાડો. ગામમાં ક્યાં બાળકો, મારા સહાધ્યાયીઓ, સ્કૂલના શિક્ષકગણ, આચાર્યશ્રી, ખરેખર ગોરાદ ગામનું પાણી, ગોરાદ ગામનો ધરતીમાં જેને જન્મ લીધો હોય એ દુનિયાના કોઈ પણ છેડે પહોંચી શકે છે. અને ગોરાદ સ્કૂલમાં જે ભણ્યો હોય એને ખરેખર પાયાનું શિક્ષણ જે આપણા શિક્ષકોએ, આચાર્યોએ, સાહેબોએ, આપણા ગુરુઓએ જે આપણને ભણાવ્યા એમાં લીડરશિપના ગુણો ગોરાદ ગામના કોઈપણ વિદ્યાર્થીમાં તમને જોવા મળી રહેશે. એ રીતે હું ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વિસ કર્યા પછી ધીરે ધીરે ટેક્સટાઇલ એસોસિએશનમાં અમદાવાદ યુનિટની અંદર હું 20 વર્ષ પ્રમુખ તરીકે સેવા આપી અને અત્યારે છેલ્લા 2 વર્ષ પહેલાં હું ઉપપ્રમુખ હતો ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલ એસોસિએશન. અત્યારે 2 દિવસ પહેલાં પ્રેસિડેન્ટ તરીકે બિનહરીફ નિયુક્ત થયો છું. તે આ ગામને આભારી છે. બધા મારા શિક્ષકો, આચાર્યો સર્વેની પાસે હું શિક્ષણ લઈને આગળ વધ્યો છું. અને આપણી કોઈ પણ કામમાં દખસ અને બધા આપણા સહાધ્યાયીઓ સાથે ટીમ વર્કથી કામ લઈએ તો આપણે સફળતા મળી શકે, આપણે આગળ વધી શકીએ. ટેકનોલોજીમાં અત્યારે ટેક્સટાઇલમાં એટલું લેટેસ્ટ ડેવલપમેન્ટ છે, એમાં અમે ટેક્સટાઇલની કોન્ફરન્સ, સેમિનાર, એક્ઝિબિશન આવા પ્રોગ્રામો જ કરીએ છીએ. અને મારા નોકરીના કાર્યક્રમ દરમિયાન મેં 35 વર્ષ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જે જોબ કરી એમાં ઘણા લોકોને આપણે જોબ ઉપર ગોરાદ ગામ તેમજ બીજા આજુબાજુના ગામડાઓ, અમદાવાદમાંથી ટેકનિશિયનો, બધા ઘણા લોકોને આપણે મદદરૂપ થયા અને જોબ પણ આપેલી છે. તો એ આપણી ફરજ બને છે અને એ આગળ વધવાની તક ભગવાને આપણને આ રીતે આપી હોય કે ભાઈ આપણે સારા કાર્યો કરીએ, લોકોની સેવા કરીએ તો 100% આપણને આમાં સફળતા મળે. તો આ ગોરાદ ગામની ધરતી એમાં જે જન્મ લીધો અને ગોરાદ હાઈસ્કૂલમાં જે સંસ્કાર અને એજ્યુકેશન મળ્યા એનાથી આપણે પ્રગતિ કરી શક્યા છે એવું હું માનું છું. તો ખૂબ ખૂબ આભાર. તમે મારું જે સન્માન કર્યું એ હું ઋણી છું. હું મારું ઋણ અદા કરવા માટે સતત તૈયાર રહું છું. અને જય હિન્દ, જય ભારત.